બ્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ફરીથી આપણે એક નવો બ્લોગ લઈને આવ્યા છીએ અને આજે આપણે મેથો કાપી રહ્યા છીએ અને મેથાના સવારમાં દાળિયા નથી મળતા એટલે આપણે બપોર પછી મેથો કાપવાનું ચાલુ કર્યું છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને નવા હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને શેર કરજો. ને આ છે અમારે સંદીપભાઈ, એ કંઈક કહેવા માંગે છે. કેમેરામેન જલ્દી પેલી બાજુ ફોકસ. સવારના હોવા નહીં દેતા, રાતે પણ વહેલા 4 વાગે ઉઠીને મજૂર લેવા જવાના. મજૂર લાવીને પછી મારું જીરું બપોર પછી રાજુ મને મેથી જ કાપવા બોલાવી દે છે. શું કરું? હોવાનો કોઈ ટાઈમ જ નહીં મારે. અને આ બાજુ બધા મજૂરા કેટલા બધા આવેલા છે તમે જોઈ શકો છો. અને આ કોણ છે? અને આ બાજુ અમે મસાલો માવો બનાવીએ છીએ, એ પણ સંદીપભાઈ માટે, કારણ કે સંદીપભાઈને માવો ખાતા આવડે છે પણ બનાવતા નથી આવડતું. ચાવે છે ખરા પણ પિચકારી નથી મારતા. બસરા કેટલા પૂરતા કે તો અત્યારનો વિડીયો પૂરો થાય છે. ફરીનો હાલો વિડીયો બ્રો, તો આપણે છૂટી ગયા છે. હવે મેથો કાપતા હતા તે અને ટાઈમ થયો છે 5:30 અને પેલા મારા મજૂર જાય બધા લાઈન પડી અને આ એક બે શિવલીઓ સેમ ટુ યુ. અને અમે હવે નીકળી ગયા છે હવે વાડી તરફ. અને વાડી જઈને લગભગ નાહવાનો તો નહીં આજે, પણ નાહી કાઢશું. પછી નાહી બાઈ આપણી SK ડિલક્સ મોટરસાયકલ લઈ સીધા ગામે જશું. અને આજે આટલા બધા મજૂર હતા ને એટલે મારા માથે ટાયર નહીં પણ થોડુંક મજાક તપી ગયેલું એટલે 2-3 સોડા પી લેશું. સોડા પીને એકદમ મસ્ત બેસું એક જગ્યાએ ને ઠંડા બંડા પડીને સંદીપને એમ કરીને એક સોડા પીવડાવીને પાછો તેલ લાવે. સંદીપ શું કહેવા માંગે છે? હવે એક સોડામાં કામ ચાલતું હોય છે, રાત દાડો કામ કરાવે. હજી હોવાનો ટાઈમ નહીં મળતો. હજી કે તું એક સોડા પાણી પાછો કાપા લઈ આવું. એ તું તારું રાતે કામ કરે, મારે દાડે બપોર પછી કામ કરવા આવે. હા, જો મારી આંખો જો લાલ છે. જો ના એ તું ઉજાગરો હજી 2 દાડાનો ઉજાગરો. ના તો હાથમાંથી દાંતેલું આવી રીતના હોય ચોરીને પછી અંદર હાથ જો કારા થઈ જશે ને કાપી. તો બપોરે રોટલો ખાઈતા હાથ નહીં ધોતો ના, મને ખવડાવે. અને આ ચણાની ચોરી કરવા માંડી. આવું ના કરાય કોઈના ખેતરમાં. કેટલો લખું ને